કેશોદમાં ઉતાવળિયા નદીના પુલ પરથી રાત્રિ દરમિયાન નીચે પડતા એક વ્યક્તિનું મોત, પોલીસ દ્વારા તપાસ શરૂ। કેશોદ શહેરમાં આજે વહેલી સવારના સમયે દુઃખદ ઘટના સામે આવી છે। કેશોદના પ્રભાતનગર વિસ્તારમાં રહેતા અને હાલ ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા યોગેશભાઈ પ્રેમજીભાઈ દેવડા ઉતાવળિયા નદીના પુલ પરથી રાત્રિ દરમિયાન નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યો। પ્રાપ્ત માહિતી મુજબ યોગેશભાઈ કોઈ કારણસર રાત્રિના સમયે ઉતાવળિયા નદીના પુલ પરથી નીચે પડી ગયા હતા। સવારના સમયે સ્થાનિક લોકોએ તેમને નીચે પડેલા જોયા બાદ ઘટના અંગે 108 પાયલોટ પ્રકાશ પરમાર અને ટીમ ઘટના સ્થળ પર દોડી ગયા હતા। ત્યારબાદ તુરંત જ પોલીસને માહિતી આપવામાં આવી। માહિતી મળતા કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। અચાનક બનેલી ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, તેમજ વિસ્તારમાં પણ દુઃખની લાગણી ફેલાઈ છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।